નમસ્કાર મિત્રો, ગુજરાતના લાખો યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અમે આજે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર લઈને આવ્યા છીએ. જી હા અંજલિ, જો તમારું સપનું આઈએએસ કે આઈપીએસ બનવાનું છે તો ગુજરાત સરકારનો નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત કેસીજી વિભાગ તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યો છે. એકદમ સાચી વાત. કેસીજીના આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વર્ષ 2025-26 માટેના કોચિંગ વર્ગો માટે પ્રવેશ પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે. આ પરીક્ષા પાસ કરીને તમે ગુજરાતના નામાંકિત સેન્ટરો પર નિષ્ણાંતો દ્વારા કોચિંગ મેળવી શકો છો. વાહ, આ તો ખરેખર ઉત્તમ તક છે. તો અંજલિ, સૌથી પહેલા આપણા મિત્રોને એ જણાવો કે આ પરીક્ષા માટે અરજી કોણ કોણ કરી શકે છે? શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું છે? ચોક્કસ રોહન, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. નાગરિકતા: ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ગુજરાત રાજ્યમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ અથવા તો તે ગુજરાતનો વતની હોય અને સ્નાતક થયેલો હોય. વયમર્યાદા: અરજી કરવાની તારીખે ઉમેદવારના ઓછામાં ઓછા 20 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. અને ઉપલી વયમર્યાદામાં કોઈ છૂટછાટ ખરી? હા, બિલકુલ. જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે મહત્તમ વયમર્યાદા 32 વર્ષ છે, જેમાં કોઈ છૂટછાટ નથી. એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 3 વર્ષની છૂટછાટ મળશે. એસસી અને એસટીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ અને માજી સૈનિકોને 5 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર છે. સરસ. હવે એ જણાવો કે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે અને ફી કેટલી છે? મિત્રો, આ તારીખ ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. પ્રવેશ પરીક્ષા માટેની ફી માત્ર ₹300 છે, જે નોન રિફંડેબલ છે. આ ફી તમારે 2 સપ્ટેમ્બર 2025 થી 15 સપ્ટેમ્બર 2025 રાત્રે 23 અને 58 કલાક સુધીમાં ઓનલાઈન જ ભરવાની રહેશે. અને આ કોચિંગ સેન્ટરો ક્યાં ક્યાં આવેલા છે? ઉમેદવારોને કયા શહેરોમાં તાલીમ લેવાનો મોકો મળશે? કેસીજી દ્વારા રાજ્યભરમાં કુલ 10 સેન્ટરો પર આ કોચિંગ આપવામાં આવશે. આ સેન્ટરો છે: 1. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, 2. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, 3. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત, 4. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ, 5. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર, 6. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, 7. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ, 8. ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ, 9. એમએન કોલેજ વિસનગર અને 10. સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર. આ તો રાજ્યના લગભગ બધા જ મુખ્ય શહેરોને આવરી લેવામાં આવ્યા છે. દરેક સેન્ટરમાં કેટલી સીટો ઉપલબ્ધ હશે? દરેક સેન્ટર પર 100 સીટો ઉપલબ્ધ છે, જેનું કેટેગરી મુજબ વિભાજન આ પ્રમાણે છે: બિન અનામત UR 41, SC 7, ST 15, SCBC 27, EWS 10. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ સીટમાંથી 3% સીટો આરક્ષિત રહેશે. સરસ. હવે સૌથી અગત્યની વાત, પ્રવેશ પરીક્ષાનું માળખું કેવું હશે? પેપર કેવા પ્રકારનું હશે? મિત્રો, ધ્યાનથી સાંભળજો. પ્રવેશ પરીક્ષા જનરલ સ્ટડીઝ વિષયની હશે, જેમાં કુલ 200 ગુણના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. આ તમામ પ્રશ્નો બહુ વિકલ્પ એટલે કે MCQ પ્રકારના હશે. પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે ખોટા જવાબ બદલ 33% ગુણ કાપવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કિંગ છે. તમને દરેક પ્રશ્નમાં 5 વિકલ્પ A, B, C, D, E મળશે. જો તમે કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા માંગતા હો તો તમારે E વિકલ્પ પસંદ કરવો ફરજિયાત છે. પરીક્ષા પાસ કર્યા પછીની પ્રક્રિયા શું રહેશે? પરીક્ષાના પરિણામના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર થશે. ત્યારબાદ ઉમેદવારના મેરિટ, કેટેગરી અને તેણે પસંદ કરેલા સેન્ટરની પ્રાયોરિટીના આધારે સેન્ટરની ફાળવણી કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. અને હા, કોચિંગ માટે પસંદગી પામ્યા બાદ તમારે ₹2500ની ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. જો વર્ષના અંતે તમારી હાજરી 75% કે તેથી વધુ હશે તો આ ડિપોઝિટ તમને પરત મળી જશે. હા, તો ખૂબ જ સરસ કહેવાય. ઉમેદવારો માટે બીજી કોઈ ખાસ સૂચના? હા, 2-3 વાતો ખાસ ધ્યાનમાં રાખવી. 1. આ કોચિંગ સેન્ટર્સ પર હોસ્ટેલની સુવિધા મળવાપાત્ર નથી. રહેવા જમવાની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. 2. કોચિંગ દરમિયાન 75% હાજરી ફરજિયાત છે. અને 3. પરીક્ષા અને એના સંબંધિત બધા જ અપડેટ્સ માટે https://gtuadmin.samarth.edu.in વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું. ખૂબ ખૂબ આભાર અંજલિ.
મને લાગે છે કે તે લગભગ બધી જ જરૂરી માહિતી આપણા મિત્રોને આપી દીધી છે. મિત્રો, તો રહસ્યની જુઓ છો. જો તમે સિવિલ સર્વિસીસમાં કારકિર્દી બનાવવા માંગો છો તો આનાથી સારી તક નહીં મળે. આજે જ https://gtuadmin.samarth.edu.in વેબસાઇટની મુલાકાત લો અને તમારું ફોર્મ ભરો. યાદ રાખજો, છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. તમને બધાને આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.